માવઠા, અસંતુલિત આબોહવા ઉપરાંત ખેડૂતો માટે બીજી મોટી સમસ્યા હોય છે નીલગાય, જંગલી ભૂંડ સહિતના રખડતા પ્રાણીઓ અને જે ઉભા પાકને નુકસાન પહોંચાડી પાકનો સોથ વાળી દે છે. તો જંગલ વિસ્તાર પાસે આવેલા ખેતરોમાં જંગલી ભૂંડ અને રોજડાના વધતા ત્રાસથી સ્થાનિક ખેડૂતો વર્ષોથી પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે તૈયાર થયેલા પાક પહેલા જ વન્ય પ્રાણીઓ ખેતરમાં ઘૂસી જાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. ત્યારે આ કૃષિ વિષયક અહેવાલમાં જાણીએ ખંભાળિયા ગામના ખેડૂત હરિભાઈ ઠુમરના પોતાના કોઠા સૂજ વિશેના અહેવાલ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂત હરિભાઈ ઠુમરે પોતાની કોઠા સૂજથી એવી અનોખી દેશી દીવા દાંડી બનાવી છે કે જેના કારણે છેલ્લા 3 વર્ષથી તેમના ખેતરમાં ભૂંડ કે રોજડાનો ત્રાસ રહ્યો નથી. તો જંગલને અડીને આવેલ ખેતી ધરાવતા ખેડૂતે વન્ય પ્રાણીઓના ત્રાસથી પાકને થતા ભારે નુકસાનથી કંટાળીને હંમેશા રક્ષણના ઉપાય શોધ્યા હોય છે. ત્યારે હરિભાઈ અત્યંત ઓછા ખર્ચે બનાવેલી આ દીવાદાંડી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તો ખેડૂત દ્વારા બનાવેલી આ દીવાદાંડીમાં ખાલી વેસ્ટ તેલનો ડબ્બો, બેરિંગ, ટોર્ચ અને લાકડાના 2 ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બેરિંગના સહારે લટકાવવામાં આવેલ ડબ્બો પવનના ઝોકાથી સતત ફરતો રહે છે અને તેની અંદર મૂકેલી ટોર્ચના પ્રકાશનો ગોળ ગોળ વળાંકમાં તે ઘૂમે છે અને સાથે જ ઇફેક્ટ આવે છે અને સમગ્ર ખેતરમાં તે પ્રકાશ ફેલાય છે. તો પ્રકાશની આ ચમક જોઈને ભૂંડ અને રોજડા જેવા વન્ય પ્રાણીઓને એવું લાગે છે કે ખેતરમાં કોઈ વ્યક્તિ હાજર છે, જેના કારણે તેઓ ખેતરમાં આવતા નથી. તો હરિભાઈની આ નાનીકડી અસરકારક કોઠા સૂજ આજુબાજુના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઘણા ખેડૂતો તેમના ખેતરમાં પણ આવું જ ઉપકરણ સ્થાપિત કરવા માટે હરિભાઈ પાસે મદદ માંગી આવી રહ્યા છે. અને આ સાથે જ આ દેશી દીવાદાંડી બનાવવામાં ખર્ચ ખૂબ ઓછો થાય છે, પરંતુ તે ખેડૂતોના લાખો રૂપિયાના પાકોને વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધુ વિગતે સાંભળીએ ખેડૂત પાસેથી. મારું નામ છે હરિભાઈ પાસાભાઈ ઠુમર, ગામ ખંભાળિયા, ભેસાણ તાલુકો અને જુનાગઢ જિલ્લો. હવે આ વસ્તુ એવી છે કે રોજડા અને ભૂંદડા અમારે ખરાબો આજુબાજુમાં ખરાબો છે, પડતર જગ્યા છે. પડતરમાં જ રોજડા કાયમને માટે બેઠા હોય. ભૂંદડા છો, રોજડા છે, કોઈ પણ જનાવર. એટલે મારે આખી 2018માં નબળું વરસ હતું બરોબર, અને કપા ઓરવેલો હતો. હવે ફૂટનો કપા અને સવારે રોજડા બાઠી જાય અને હું આખી રાત જાગવું એના સારુંથી. પછી મેં કહ્યું હવે આખી રાત જાગવું, દિવસનું કામ કરવું, હવે આ રાતનું કંઈક ગોઠવીને તો વધારે સારું. પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ડબ્બો છે, ડબ્બાને 2 બાજુ તોડી નાખી અને તોડી નાખ્યો ને 2 બાજુ પાખડા બનાવ્યા. એમાં નાખ્યો એક ખીલો, 5 આની ખીલો છે 6 ઇંચનો, 2 બાજુ નટબોલ કરીને અને ઉપર નાખી દીધું એક બેરિંગ. નીકળી ગયેલું પંખાનું બેરિંગ છે એ, અને આ વાલ તૂટેલો જ છે. વાલ કાંઈ પાણીનો લીગેલ નથી. એની અંદર કડ આવે ને એટલે સીવ જેવું થઈ જાય, એટલે બેરિંગ એમાં બેસી જાય અને એ બેરિંગના હિસાબે ડબ્બો ઠેરે રાખે, નુકસાની કાંઈ જાય નહીં. બત્તી તો આપણી હાથમાં હતી, એની બત્તી મેં મૂકી દીધી અને રાતે મૂકી દેવાની. હમી હાઈનમાં બત્તી મૂકી દેવાની, હવારે લઈ લેવાની, એને ચાર્જિંગ મૂકી દેવાની. એટલે મારે જાગવાનું બંધ થઈ ગયું, રોજડાને આવવાનું બંધ થઈ ગયું. અને અંજવારું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું, અંજવારું દેખે એટલે હાલતું થઈ જાય. અચાનક અંજવારું આવે એટલે જનાવર હાલતું તો થઈ જ જાય. તમારો લેમ્પ બળતો હોય તો લેમ્પને અંજવારે જનાવર આટા મારી રાખે, પણ આ અંજવારું અચાનક જાય ને એટલે એને હાલતું થઈ જવું પડે. એને એવું જ લાગે ગમે ત્યાં કઈક માણસ છે. કેટલા વીઘામાં? મારી પાસે 28 વીઘા જમીન છે અને 750 ફૂટનો સાહ છે. ફરતે અંજવારું વયો જાય છે. હજી લગનમાં કોઈ દી પછી બેટરીમાં ચાર્જિંગ ઓછું હોય ને જો અંજવારું ઓછું પડે તો એક વાત અલગ છે, બેટરી ચાર્જિંગ વાળી હોવી જોઈએ. અને 750 ફૂટનો સાહ છે, એમને ફરતું અંજવારું પડે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.